વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિના જે બેઝિક જે નિયમો છે અને સૂત્રો એ જોઈએ આપણે કે ભાઈ સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ત્યારબાદ ટેબલ જોયું, ત્યારબાદ એ પણ જોયું તો કે સાઇન થીટા બરાબર ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. હવે આ બધા સૂત્રો છે એ તમારા 10મા ધોરણમાં ઓલરેડી આવી ગયા. હવે જે સૂત્રો છે જે આપણે ફિઝિક્સમાં ઉપયોગ થાય છે ઓલરેડી તમારે બી ગ્રુપ જે એ ગ્રુપના સ્ટુડન્ટ છે જેને મેથ્સ છે એ બધા વિદ્યાર્થીનો તો આ સૂત્ર હારે જ પનારો છે અને એને તો આ સૂત્ર આરામથી ફાવશે. પણ જે બી ગ્રુપના સ્ટુડન્ટ છે એને આ સૂત્રો છે એ થોડાક અત્યારે અઘરા લાગે, કેમ કે એ સૂત્રો ખાસ એને ઉપયોગમાં એટલા બધા આવતા નથી. પણ ફિઝિક્સમાં એનો શું થાય, ઉપયોગ થાય. તો આ પાયા ઉપાડવા માટે સૂત્રો છે. જો આ બધા નિયમો છે તમને આવડશે તો જ તમને ફિઝિક્સ છે એ સારી રીતે ફાવશે. અને સૂત્રો એકદમ લિમિટેડ છે કે એટલા બધી વધારે પણ નથી કે ભાઈ તમને એમ થાય કે આટલું તો મને કેમ આવડે. તો આ ખરેખર આપણા માટે એક પાયો છે. જો એના ઉપર જ આખી બિલ્ડિંગ છે ફિઝિક્સ નામની એ બિલ્ડિંગ ઊભી રહેશે. જો આ પાયો કાચો હશે તો ફિઝિક્સ નામની બિલ્ડિંગ ઊભી રહેશે નહીં. માટે મેં તમને કીધું ને કે આ સૂત્રો છે એ ખાસ એની બુક બનાવતા જાઓ અને અઠવાડિયામાં 1 અથવા 2 વખત તમે એને જોતા જાઓ. આખું એકારે તમારે તૈયાર કરવાની કોઈ જરૂર નથી. હું તમને કહું કે લિમિટેડ રીતે એને તૈયાર કરતા જાઓ તો જ્યારે પણ એનો ઉપયોગ થાય તો એ તમે આરામથી એનો કરી શકો. તો આગળના સૂત્રો આપણે જોઈએ. તો ટાઇટલ લખશું આપણે ત્રિકોણમિતિના સૂત્રો. તો પહેલું સૂત્ર આપણે જોઈએ કે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ શું થાય, કોસ થીટા. ધ્યાન આપજો, આ 2 થીટા એટલે ખૂણો ડબલ હોય ને તો એ કેટલો થઈ જાય, 2 થીટાનો કેટલો થઈ જાય, થીટા થઈ જાય. ધ્યાન આપજો, સાઇન 2 થીટાનું સૂત્ર શું થાય, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આને તમે રિવર્સ પણ ઉપયોગ કરી શકો કે ભાઈ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હોય તો તમે સાઇન 2 થીટા પણ પુટ કરી શકો. બરાબર, તો આપણે આ બંને બાજુ એ યુઝ થાય. ઓકે, દાખલા કે આમ હોય સાઇન ખાલી થીટા હોય તો એનું સૂત્ર શું થાય તો કે જો 2 થીટાનું થીટા થઈ ગયું તો થીટાનું કેટલું થાય, થીટા બાય 2 એટલે 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ શું થાય, કોસ થીટા બાય 2. જો અહીંયા 2 થીટાના કેટલા થઈ ગયા, થીટા તો અહીંયા થીટા હોય તો શું થાય, થીટા બાય 2 થીટા બાય 2. ઓકે, જો આની સાબિતી આપણે જોતી હોય તો આરામથી લઈ શકીએ કે ભાઈ થીટા બરાબર કોઈ ખૂણો લઈ લો કે 60નો, ચાલો તો શું થાય સાઇન અથવા 30નો લઈ લો કે 120 એમાં આવશે નહીં, અત્યારે અનુકૂળ આવે તો સાઇન કેટલા થાય 2 ગુણ્યા 20 30 એટલે કેટલા થાય 60 થાય ને. તો સાઇન 60 કેટલા થાય તો કે √3/2. ઓકે, આ કઈ બાજુ આવી આપણી ડાબી બાજુ. હવે જમણી બાજુ જોઈએ આપણે, જમણી બાજુ તો 2 સાઇન થીટા ઇન્ટુ શું છે, કોસ થીટા એટલે કે 2 સાઇન 30 ઇન્ટુ શું થાય, કોસ 30 એટલે 2 સાઇન 30 એટલે કેટલા થાય તો કે 1/2, કોસ 30 કેટલા થાય તો કે સાઇન 60 એટલે કે √3/2. આ ટેકનિક મેં તમને ઓલરેડી આપેલી જ છે તો બે ઉડી જાય એટલે √3/2. આમ કહી શકો કે ડાબી બાજુ બરાબર શું થાય, જમણી બાજુ. તો આ સૂત્ર એક પ્રકારની ગોઠવણી જ છે. આ તો તમને એક પ્રકારની બેઝિક સાયન્સ મળે એટલે આપણે કરેલું છે. બાકી આ ક્યારે તમને યુઝ થાય કે કોઈ પણ સૂત્ર છે એ તમે સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે તો માત્ર તમે કોઈ પણ થીટા લઈ અને સૂત્ર સાચું છે કે ખોટું એ ચકાસણી તમે કરી શકો. તો તમને એક પ્રકારનો કોન્ફિડન્સ એ રીતે આવે. ક્યારે તો કે જ્યારે સૂત્ર તમને પ્રોપરલી યાદ ન હોય ત્યારે. ઓકે, તો એ તમને ખબર હોય તો એ કરી શકો. બીજું સૂત્ર જોઈએ આપણે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા હોય, આપણા માટે ખૂબ જ આઈએમપી સૂત્ર છે આ બધા. તો સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર આ રીતે થાય 1 - કોસ 2 થીટા. ધ્યાન આપજો, અહીં થીટા હોય તો એનો ડબલ થઈ જાય. આનું સૂત્ર શું થાય, સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 - થીટાનું કેટલું થઈ જાય, 2 થીટા ના છેદમાં કેટલા થાય 2. તો સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર શું થાય તો કે 1 - કોસ 2 થીટા ના છેદમાં 2. દાખલા કે આમ હોય કે સાઇન સ્ક્વેર 2 થીટા હોય તો કેટલું થાય તો કે 1 - 2 થીટાનું કેટલું થઈ જાય
ડબલ 4 થીટા કોસ 4 થીટા ના છેદમાં કેટલા થાય 2. દાખલા કે આમ હોય સાઇન સ્ક્વેર થીટા બાય 2. ધ્યાન આપજો, આ મેન સૂત્ર આ છે, એના ઉપરથી આ સૂત્ર ખાલી આપણે પ્રેક્ટિસ કે તમને ખબર પડે. તો થીટા બાય 2 નો ડબલ કેટલું થાય 1 માઇનસ કોસ થીટા ના છેદમાં 2. એટલે થીટા બાય 2 નું ડબલ કેટલું થાય થીટા. થીટા હોય તો 2 થીટા થાય, 2 થીટા હોય તો 4 થીટા થાય, અને થીટા બાય 2 હોય તો એનું ડબલ કેટલું થાય થીટા. તો ક્યારેક સૂત્ર આમ પણ આપણે થાય કે ભાઈ 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા બરાબર 2 શું લખાય સાઇન સ્ક્વેર થીટા બાય 2. ઓકે, 1 માઇનસ કોસ થીટા બરાબર 2 અહીં ગુણાઈ જાય 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. ઓકે, ચાલો આગળ સૂત્ર લખીએ. હવે ત્રીજું સૂત્ર લખીએ આપણે કે ભાઈ કોસ સ્ક્વેર થીટા હોય તો કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય તો કે 1 પ્લસ આવશે. એમાં સૂત્ર એનું એ જ, પહેલામાં માઇનસ આવતું હતું, અહીંયા પ્લસ આવશે. 1 પ્લસ થીટાનું કેટલું થઈ જાય 2 થીટા, એટલે કોસ 2 થીટા છેદમાં કેટલું થાય 2. ધ્યાન આપજો, અહીંયા માઇનસ આવશે. સાઇન હોય તો શું આવે, આ ટેકનિકથી યાદ રાખો કે સાઇન સ્ક્વેરમાં શું આવે અહીંયા માઇનસ આવે, કોસ સ્ક્વેરમાં શું આવે અહીં પ્લસ આવે, બાકી સેમ છે. દાખલા કે આમ પણ લખાય કે કોસ સ્ક્વેર થીટા બાય 2 હોય, ખૂણો અડધો હોય, થીટાનું 2 થીટા થાય તો થીટા બાય 2 નું કેટલું થાય એનો ડબલ કેટલો થાય થીટા, એટલે 1 પ્લસ કોસ થીટા છેદમાં કેટલા થાય 2. આમ પણ લખી શકો કે ભાઈ 1 પ્લસ કોસ થીટા હોય ક્યારેક તો એના બરાબર શું લખાય તો કે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. ઓકે, તો આ 3 સૂત્ર આપણે જોઈએ. આગળ પણ સૂત્ર આપણે જોઈએ, લખી લ્યો. ચોથું સૂત્ર જોઈએ આપણે સાઇન 3 થીટા. ચેપ્ટર નંબર 13માં જ્યારે દોલનનું ચેપ્ટર છે ત્યારે યુઝ કરવાના, પણ તમને જ્યારે એ ચેપ્ટરમાં પહોંચો ત્યારે યાદ આવે. સાઇન 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. સાઇન 3 થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. ક્યારેક આવી રીતે સાઇન ક્યુબ થીટાનું સૂત્ર આપણે બોલવાનું થાય તો આ રીતે પણ લખી શકો, અને આ બાજુ લઈ જવાનો, પેલી બાજુ લઈ જાઓ એટલે 3 સાઇન થીટા માઇનસ શું થાય સાઇન 3 થીટા. આને કરતાં કરીએ આપણે તો સાઇન 3 ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 3/4, આ 4 નીચે આવે બેમાં એટલે 3/4 સાઇન થીટા માઇનસ 1/4 સાઇન 3 થીટા. ક્યારેક આ રીતે પણ એનો ઉપયોગ કરી શકો. ઓકે, આપણે તમે આ વસ્તુ યાદ રાખવાની કે સાઇન 3 થીટા ધ્યાન રાખજો બરાબર શું થાય 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. હવે તમને જ્યારે પણ એમ થાય કે કોન્ફિડન્સ નથી મને આ સૂત્રમાં, ત્યારે મેં તમને કીધેલું જ છે કે કોઈ પણ એવો ખૂણો લઈ લ્યો કે ભાઈ થીટા બરાબર 30 લઈ લ્યો, 30 તેરીને 90, તો આ બાજુ કેટલા થાય સાઇન 90 1 થાય, આ બાજુ પણ 1 થાય, તો આપણું સૂત્ર કેવું હોય રાઈટ. તો કોઈ પણ થીટા લઈ અને સૂત્રની ચકાસણી કરી શકો. ઓકે, આગળ આપણે જોઈએ, આપણે રફ જ કરી નાખીએ આને. હવે 5મું સૂત્ર લખીએ આપણે કે ભાઈ સાઇન માનો કે આલ્ફા વત્તા બીટા હોય, ધ્યાન આપજો આલ્ફા વત્તા બીટા, એ વત્તા બી લખી શકો, એક્સ વત્તા વાય લખી શકો. આ ખૂણો આલ્ફા અને બીટા લખો, આ સિમ્બોલ તમે ગમે લખી શકો, θ1 વત્તા θ2 લખી શકો, એ વત્તા બી લખી શકો, એક્સ વત્તા વાય લખી શકો. મેં સિમ્બોલ શું લીધો આલ્ફા વત્તા બીટા, એક ખૂણો છે ધ્યાન આપજો. તો સાઇન આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય તો કે સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું થાય તો કે સાઇન આલ્ફા કોસ બીટા. આ વત્તા છે તો શું આવશે વત્તા, અને જો ત્યાં માઇનસ હોય તો અહીંયા શું આવશે માઇનસ.
યાદ કેવી રીતે રાખશું? સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. અને જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે, પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે. ઓકે. છઠ્ઠું, કોસ આલ્ફા વત્તા બીટા હોય, ધ્યાન આપજો. તો આનું સૂત્ર આ રીતે થાય, કોસ આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા. પેલા સાઇન વડે કોસ વડે ગુણો. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ આવે, ધ્યાન આપજો. અહીંયા પ્લસ હોય તો શું આવશે? અહીંયા માઇનસ. પછી સાઇન વડે ગુણો, સાઇન આલ્ફા સાઇન બીટા. તો કોસ આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું થાય? કોસ આલ્ફા કોસ બીટા. પ્લસ હોય તો શું આવે? માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ઓકે. જો અહીંયા માઇનસ હોય, અહીંયા શું હોય? માઇનસ. તો અહીંયા શું આવશે? પ્લસ. તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું. ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ સાતમું. સાતમામાં 4 સૂત્રો આવશે કે ભાઈ ક્યારેક તમને આ રીતે આપ્યું હોય કે ભાઈ સાઇન એ વત્તા સાઇન બી, અને તમારે એને ગુણાકારમાં લઈ જવું છે. આ સરવાળામાં છે, તમારે કેમાં લઈ જવું છે? ગુણાકારમાં. સાઇન એ વત્તા સાઇન બી બરાબર 2 સાઇન. પહેલામાં શું આવશે? બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, એટલે સાઇન એ વત્તા બી ના છેદમાં શું આવશે? 2 ગુણ્યા કોસ આવશે અહીંયા. બીજામાં શું આવશે? તો કે બે ખૂણાની બાદબાકીના છેદમાં શું આવશે? 2. તો આ રીતે સરવાળામાંથી ગુણાકારમાં સૂત્ર લખી શકો. સાઇન વત્તા સાઇન બરાબર શું થાય? 2 સાઇન કોસ. એમ યાદ રખાય આને. અને કઈ રીતે યાદ રખાય? સાઇન વત્તા સાઇન બરાબર 2 સાઇન કોસ. પહેલામાં શું આવે? બે ખૂણાના સરવાળો ભાગ્યા 2 આવશે, બીજામાં 2 ની બાદબાકી ભાગ્યા 2. એટલે આને શોર્ટમાં આમ પણ યાદ રખાય, સાઇન વત્તા સાઇન બરાબર શું થાય? 2 સાઇન કોસ. ખ્યાલ આવ્યો તમને? ઓકે. પછી એનું આગળનું સૂત્ર જોઈએ આપણે કે ભાઈ સાઇન એ માઇનસ સાઇન બી હોય તો આનું આપણે ગુણાકારમાં સૂત્ર લખવું હોય તો કઈ રીતે? તો કે આ રીતે આવશે, 2 કોસ. બેમાં પહેલામાં શું આવશે? બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બીજામાં શું આવશે? ઇન્ટુ સાઇન આવશે, બે ખૂણાની બાદબાકી ભાગ્યા શું આવશે? 2. તો સાઇન આને યાદ આ રીતે યાદ રખાય, સાઇન માઇનસ સાઇન બરાબર શું થાય? 2 કોસ સાઇન. સાઇન માઇનસ સાઇન બરાબર શું થાય? 2 કોસ સાઇન. હજી પણ એને સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રખાય કે એસ માઇનસ એસ એટલે કે સાઇન માઇનસ સાઇન બરાબર શું થાય? 2 કોસ સાઇન. હવે એના પછીનું નેક્સ્ટ સૂત્ર લખીએ આપણે કે ભાઈ કોસ વત્તા કોસ હોય, કોસ એ વત્તા કોસ બી હોય. તમે કહેશો કે ભાઈ આ સૂત્ર તો બહુ અઘરા લાગે છે અમને અત્યારે, ખાસ કરીને બાયોલોજીવાળા છોકરા તો કહેશે કે સાહેબ આ તો સૂત્ર અમને યાદ ના રહી. પણ તમારે મેં તમને કીધું એમ આ નિયમની બુક બનાવવાની છે. અત્યારે હાલ પૂરતું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ સૂત્ર પણ અમુક ચેપ્ટર આ 12માં 13માં યુઝ થાય, અમુક ચેપ્ટર 14માં છે યુઝ થાય, કે વચ્ચે વચ્ચે ક્યારેક દાખલા કે અમુક નીટ અને JEE લેક્ચરમાં યુઝ થાય બરાબર. પણ જો આપણે વ્યવસ્થિત રોજે રોજ એને 2 વખત અઠવાડિયામાં વીકમાં જોશું તો આરામથી આ સૂત્રો અત્યારે આવડશે. અત્યારે કંઈ અઘરું અને બોરિંગ આપણે લેવાનું નથી બરાબર. ખાસ કરીને બાયોલોજીના છોકરા છે 11th વાળા, એ તો કહેશે કે સાહેબ આ તો બહુ લાંબુ થઈ જાય, આ તો અમને અનુકૂળ નહીં આવે. તો ખાસ એવું વિચારધારા છે, એ વિચારધારાને આપણે સ્ટોપ કરવાની છે હાલ પૂરતી, અને ધીરે ધીરે આ બધી વર્ક કરવાનું છે. ઓકે. ને આપણે આ ખાસ આપણો એક પાયો છે ફિઝિક્સનો, તો ખાસ કરીને એના ઉપર વધારે આપણે ભાર આપવાનો છે. કે આ બધા બેઝિક જે મેં તમને નિયમો જે કીધા હતા આગળના લેક્ચરમાં પણ, એ નિયમો તમને આવડશે તો જ તમારું ફિઝિક્સ એકદમ સ્ટ્રોંગ હશે અને ફિઝિક્સમાં કોઈ તમને વાંધો આવશે નહીં. કોસ એ વત્તા કોસ બી હોય તો શું થાય? એને ગુણાકારમાં લખવું હોય તો 2 કોસ એ વત્તા બીના છેદમાં 2 આવશે, અને બીજામાં શું આવશે? કોસ
એ માઇનસ બીના છેદમાં 2. તો આને યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રખાય? તો કે ભાઈ કોસ વત્તા કોસ બરાબર શું થાય? 2 કોસ કોસ. કોસ વત્તા કોસ બરાબર 2 કોસ કોસ. પહેલામાં શું આવે? બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2. બીજામાં બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. ઓકે, હવે લાસ્ટ આનું સૂત્ર તમે આસ્કારો અનુભવ્યો હશે, પણ પાછું આપણે ગુણાકારમાંથી પણ સરવાળામાં સૂત્ર લખવાના થાય રિવર્સ. તો એ કઈ રીતે લખાય એ પણ આપણે જોશું. દાખલા કે કોસ એ માઇનસ કોસ બી હોય તો શું થાય? તો કે -2 સાઇન, પહેલામાં શું આવશે? બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2. બીજામાં શું આવશે? બેની બાદબાકી ભાગ્યા 2. એટલે કોસ માઇનસ કોસ બરાબર શું યાદ રાખશું? -2 સાઇન સાઇન. કોસ માઇનસ કોસ બરાબર શું થાય? ગુણાકારમાં સૂત્ર એનું -2 સાઇન સાઇન. એટલે એને ટેકનિકથી યાદ રાખવું હોય તો શું રખાય? તો કે કોસ માઇનસ કોસ બરાબર -2 સાઇન સાઇન. ધ્યાન આપજો, માઇનસ લખો એટલે પહેલામાં બેનો સરળ ભાગ્યા 2, બીજામાં બાદબાકી ભાગ્યા 2. ઓકે, તો આ થઈ ગયા સૂત્રો. હજી આ સૂત્રમાંથી આ સૂત્રમાં કેમ જવું એ જોઈએ આપણે. લખી લ્યો. તો હવે આપણે આમાંથી આમાં જવાનું છે. તો આને આપણે આલ્ફા માની લઈએ ખૂણો, અને આને શું માની લઈએ? બીટા. ખ્યાલ આવ્યો તમને? એટલે આપણે લખીએ 8મું. 4 સૂત્ર આવશે એમાં. 2 સાઇન આલ્ફા ઇન્ટુ શું હોય? કોસ બીટા. ધ્યાન આપજો, 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા બરાબર શું થાય? આપણે ખ્યાલ જ છે કે સાઇન વત્તા સાઇન થાય. પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે સાઇન પહેલામાં શું આવશે? બે ખૂણોનો ખાલી સરવાળો જ આવે, વત્તા સાઇન બીજામાં શું આવશે? બે ખૂણાની બાદબાકી જ આવે, ભાગ્યા 2 ના આવે. ગુણાકારમાંથી સરવાળામાં જાઓ, ગુણાકારમાંથી કેમાં જાઓ? સરવાળામાં. તો બે ખૂણાનો પહેલામાં શું આવે? બે સરવાળો, અને બીજામાં શું આવે? બાદબાકી. તો જ આ વસ્તુ આમાંથી આ આવે. જો તમને એની સાબિતી આપો એટલે વધારે ખ્યાલ આવશે કે ભાઈ 2 આ તમારે આલ્ફા લઈ આવવાનો છે, આ એ વત્તા બીના છેદમાં 2. તો અહીંયા તમે કિંમત મૂકશો ને એટલે ખ્યાલ આવશે કે ભાઈ આલ્ફાની કિંમત મૂકો. ચાલો એ વત્તા કે તમારે એ અને બી આવી જવું જોઈએ. તો આપણે ચાલો આલ્ફાની કિંમત મૂકીએ તો શું થાય? એ વત્તા બીના છેદમાં 2. બીટાની કિંમત શું છે? વત્તાના વત્તા કરો, એ માઇનસ બીના છેદમાં 2 વત્તા સાઇન આલ્ફાની કિંમત મૂકો, એ વત્તા બીના છેદમાં 2 માઇનસ એ માઇનસ બીના છેદમાં 2. કૌંસમાં રાખજો, માઇનસ છે એટલે. ઓકે, ચાલો આગળ કરીએ. સાઇન સેપરેટ કરો, a/2 વત્તા b/2 વત્તા a/2 માઇનસ b/2 વત્તા સાઇન a/2 વત્તા b/2. આ માઇનસ a/2 અને માઇનસ માઇનસ શું થાય? પ્લસ b/2. આ તમારે કહેશો કે આ લાંબુ લાંબુ કેમ કરો છો સાહેબ? તમને ટ્રુ સેન્સથી આ સૂત્ર ખ્યાલ આવે એટલે. સાઇન આ બધી કરવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ આવે. b/2 b/2 ઉડી જાય, a/2 વત્તા a/2 સાઇન એ આવી ગયો અહીંયા, અને આલ્ફા કર્યો તો એ આવી ગયો ને, વત્તાના વત્તા સાઇન b/2 કેન્સલ, સોરી a/2 કેન્સલ, સોરી આઈ એમ ડુઈંગ રોંગ. b/2 વત્તા b/2 બરાબર કેટલા થાય? b. તો આરામથી તમારું જે સૂત્ર છે એ આવી જાય બરાબર. આને આપણે આલ્ફા અને બીટા કન્સિડર કરી તો રિવર્સમાં સૂત્ર તમારું આવી ગયું. આ સૂત્ર ખ્યાલ આવ્યો તમને? એટલે આલ્ફા અને બીટાની વેલ્યુ તમે એ રીતે રાખી તો આ તમારું આવી ગયું ને 2. સૂત્ર પાછું રિવર્સ બરાબર. તો એ તમને ટ્રુ સેન્સથી એ સૂત્ર ખ્યાલ આવે.
ઓકે, તો હવે આખા સૂત્ર આપણે લખી નાખીએ. તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ગુણાકારમાંથી સરવાળામાં જવું હોય તો બેયમાં શું આવશે? પહેલામાં બે ખૂણાનો સરવાળો જ આવે, બીજામાં શું આવશે? બે ખૂણાની બાદબાકી. તો જ આપણું મેઇન સૂત્ર આમાંથી આ સૂત્ર આવે. ઓકે, હવે આ 3 સૂત્ર લખી નાખીએ. ચાલો ફટાફટ. તો હવે આને રફ કરી નાખું છું. કે ભાઈ 2 cos આલ્ફા ઇન્ટુ સાઇન બીટા હોય તો ખબર છે 2 cos સાઇન 2 cos સાઇન બરાબર શું થાય? સાઇન માઇનસ સાઇન, એટલે કે સાઇન પહેલામાં શું આવે? બે ખૂણાનો સરવાળો આવે ખાલી, માઇનસ સાઇન બીજામાં શું આવે? બે ખૂણાની બાદબાકી. આપણે ખ્યાલ છે 2 cos સાઇન બરાબર શું થાય? સાઇન માઇનસ સાઇન, અથવા સાઇન માઇનસ સાઇન બરાબર 2 cos સાઇન. આ સૂત્ર બરાબર. હવે આ સૂત્ર લઈએ આપણે. કોસ વત્તા કોસ 2 cos કોસ થાય, એટલે પહેલાં 2 cos કોસ લખીએ, એટલે 2 cos આલ્ફા ઇન્ટુ કોસ બીટા. તો શું થાય? કોસ પહેલાં બેમાં સરવાળો આવશે, વત્તા બીજામાં બેની શું આવશે? બાદબાકી. તો આપણે ખ્યાલ છે કોસ વત્તા કોસ બરાબર શું થાય? 2 cos કોસ. હવે લાસ્ટ સૂત્ર લખીએ કે ભાઈ આ સૂત્ર હોય -2 સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો -2 સાઇન સાઇન બરાબર શું થાય? સાઇન માઇનસ કોસ માઇનસ કોસ. બરાબર. તો કોસ માઇનસ કોસ કરો એટલે કોસ પહેલામાં શું આવશે? બે ખૂણાનો સરવાળો, માઇનસ કોસ બીજામાં બેની બાદબાકી. ઓકે, ક્યારેક જો અહીં માઇનસ ના હોય તો આને આપણે શું કરી નાખવાનું? ફ્લિપ્ટ, એટલે કે ઉલટાવી નાખવાનું. એટલે કે જો આ માઇનસ અહીંથી કાઢી નાખો તમે તો પહેલાં શું લખવાનું થાય? માઇનસ વાળું પદ લખવાનું થાય, પછી શું લખવાનું થાય? પ્લસ વાળું. તો માઇનસ હોય તો ખાસ ધ્યાન આપજો, પહેલાં પ્લસ વાળું પદ આવે, પછી માઇનસ વાળું આવે. ઓકે, તો આ થઈ ગયા આપણા બેઝિક સૂત્રો. આનાથી ખાસ વધારે ત્રિકોણમિતિના સૂત્રો આપણે આવશે નહીં. હવે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે એકમ વર્તુળનો અભ્યાસ કરવાના. તો એકમ વર્તુળ શું છે તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આ લેક્ચરમાં આટલા સુધી રાખીએ, તો આગળ આપણે અભ્યાસ કરશું. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે, સી યુ નેક્સ્ટ લેક્ચર.